જય શ્રી રામ. હર હર મહાદેવ. મારા જીવનમાં ઘણી દુઃખ છે, મારા જિંદગીમાં ઘણી દુઃખ છે. એવા લોકો વાત કરે છે હું દુઃખી છું, પણ જિમ્મેદાર કોણ છે? પરીક્ષામાં નાપાસ થાઓ તો કોણ જિમ્મેદાર છે? સાહેબ નહીં, તમે. એ સ્ટડી બરોબર નથી. બીજાને દોષ આપવાનું બંધ કરો. સ્ટોપ કમ્પ્લેન. સાધુ બની ગયેલા છો, ભજન નથી કરતા, પૈસા ભેગા કરો તો જિમ્મેદાર સમાજ થોડી છે. ભજન ભક્તિ તો ભગવાનને રાજી કરવા માટે, માનવતા માટે છે. આ દુનિયામાં કોઈ દુશ્મન નથી અને કોઈ મિત્ર નથી. કરમ દુશ્મન છે, કરમ મિત્ર છે. કરમ પવિત્ર હોય તો જીવનમાં દુઃખ મળે. ભગવાન ગરીબ બનાવેલા છે તો ચેલેન્જ આપે છે કે તમે કાંઈ કરીને બતાવો. જેના પાસે ધન છે એ હું કરી શકું. નિગેટિવ માઇન્ડથી દૂર રહો. દિનભર નિગેટિવ વિચાર કરો. ફલના ખરાબ છે, ફલના આમ કરે છે, ફલના આમ કરે છે, આ દેશમાં આમ થાય, આમ થાય, સર્વનાશ થાય. એ બધું વિચાર નિગેટિવ છોડો. નિગેટિવ લોકોની સંગત ન કરો. જીવનમાં સુખ જોઈએ, દુઃખથી મુક્તિ જોઈએ તો નિગેટિવ માણસોની મુક્તિ ન કરો. ઘણા લોકો 2-2 કલાક વ્યસન કરે છે બેસીને. વ્યસન કરો ન કરો પર્સનલ મેટર છે, પણ એટલા સમય મત બગાડો. સમય કિંમતી છે. લોકો 2-2 કલાક રીલ જુએ, લેટી 5 મિનિટ ભજન તો કરી શકો. આ સંતોના ઘરમાં ટીવી છે, વિચાર તો કરો. ટીવી હોવી જોઈએ, પણ ઘડીક પૂરતી જોવા જોઈએ. દિનભર જુઓ તો ધર્મ કેવી રીતે બચે? ભગવાન તમે જે કર્મ સોંપેલા છે, વર્ક ઇઝ વર્કશીપ, જે એ કર્મ તમારા માટે પવિત્ર હોવા જોઈએ. લોકોના સંગત જોઈને કરો. ઘણા લોકો પૈસા હોય તો મિત્ર બની જાય, પૈસા ન હોય તો ખલાસ, મિત્ર છેટા. સુર નર મુનિ સબકી અહીં રીતિ, સુર નર મુનિ સબકી અહીં રીતિ, સ્વાર્થ લાગી કરહીં સબ પ્રીતિ. પૂજા પાઠ કરો તો દેવી દેવતા રાજી, ન કરતો પણ દુનિયામાં 2 લોકો છે, માં અને ગોડ, ભગવાન. અકારણ પ્રેમ કરે છે, એ સ્વાર્થી નથી. ઘણા એવા લોકો હોય, જગ્યા જાઓ મહાપુરુષો પાસે તો જે વધારે પૈસા આપે, વધારે અવકાર આપે. વધારે પૈસા આપો તો બેસ્ટ દવાખાના મળે, એ ડૉક્ટર બેસ્ટ ઇલાજ કરે. તો કર્મ તો પવિત્ર નથી ને, પછી તો જીવનમાં દુઃખ આવે ને. કર્મ પવિત્ર રાખો. કેવી રીતે રહે કે સિયા રામ મય સબ જગ જાની. દરેકમાં પ્રભુ છે, દરેકમાં ભગવાન છે. તો પહેલે કર્મ સુધારો. હું ભજન બરોબર કરું છું, હું પઢાઈ બરોબર કરું છું, હું જે ખેતીવાડી કરું છું બરોબર કરું છું, સમય પ્રમાણે બદલું છું. ઘણા લોકો બોલે આજના સમયમાં ખાતર ઉતર ન નાખવા જોઈએ, દેશી કરો. તો લાખો લોકોને ખવડાવો કેવી રીતે? આ વૈજ્ઞાનિકો આખી જિંદગી ખપાવી દીધા વિકાસ માટે. તો તમારા જીવનમાં દુઃખ પડે તો કોઈને દોષ ન આપો. મત બોલો ફલના ભાઈ ખરાબ છે. માતા પિતાને દોષ ન આપો, ભાઈને દોષ ન આપો. ભાઈ શું કરે? કદાચ તમે રોગી છો, આલતું ફાલતું ભોજન કરો તો તમે કોઈ પૈસા આપી દો, દવાખાના લઈ જાવ, તમારા માટે ઘર બના દે, પણ દુઃખ તો તમારે ભોગવવું પડશે ને સાહેબ. તો દુઃખ કેમ થાય જીવનમાં, દુઃખ કેમ આવે એ વિચાર કરો. અને ક્યારે થાય? જ્યારે એનાલાઇસિસ કરો, અંદર ઝાંકો કે હું જિમ્મેદાર છું આ જગતમાં. દુઃખ માટે તમારા જીવનમાં સુખ આવે ને તો એના માટે તમે જિમ્મેદાર છો. કોઈ પઢીને મોટો સાહેબ બની જાવે તો એ ભણતર એની હારી છે ને. મા બાપ તો પૈસા આપેલા હોય, તો એના જીવનમાં સુખ છે તો એના માટે એ જિમ્મેદાર છે. અને મારા જીવનમાં દુઃખ હોય તો એના માટે હું જિમ્મેદાર છું. જગતમાં ન કોઈ કોઈને સુખ આપે, ન કોઈને દુઃખ આપે. બધા કર્મ જેવી રીતે કર્મ કરો એવી રીતે ફલ મળે. કર્મ પવિત્ર રાખો, નેગેટિવ લોકોથી દૂર રહો, કોઈની નિંદા ન કરો, પરોપકાર કરો, આનંદમાં રહો.
એક ધન છે, મોટામાં મોટા આનંદ એ નથી, એ તો લાખોમાં એક લોકો પાસે છે. અને એ ધન પણ થોડા બહુ કમાવો, આનંદરૂપી ધન એ ક્યારે મળે? જ્યારે કર્મને પૂજા બનાવી દો. ભગવાન એમ થોડી કહે તમે દાન કરો, ધર્મ કરો. તમે નોકરી કરતા હોય તો તમારે પાસે લોકો આવતા હોય, એમાં ભગવાન જુઓ. તમારા આશ્રમમાં કયું આવતો હોય, ભગવાન જુઓ. ભેદ ન કરો કે પૈસા કોણ વધારે આપે, કોણ ઓછું આપે. તમે સમાજ સેવક છો તો દરેકમાં પ્રતિભાવ રાખો, નિર્ભય બની જાઓ, નિર્લેપ બની જાઓ. જીવનમાંથી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, વિકાર નિકાલો. એ ક્યારે નીકળે? જ્યારે તમે એનાલિસિસ કરો. ભાગવતમાં ભગવાન કહે છે કે દુનિયા તમારા ઉપર કૃપા કરે, ઠીક છે, ગુરુ કરે, સાધુ કરે, સંત કરે, સમાજ કરે. તમે તમારા ઉપર કૃપા કરો. તમારા જીવનમાં જેમ દુર્ગુણ છે કાઢી નાખો. ખેડૂત હોય, ખેતરમાં જાવે તો કપાસ રહેવા દો અને ખર કાઢી નાખે. તમારા જીવનમાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષ્યા બધું કાઢી નાખો તો બહુ આનંદ આવે.